નમસ્કાર, 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। હોળી તહેવાર અને સાથે જ ફાગણી પૂનમ પર સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ડાકોર, દ્વારિકા, શામળાજી, અંબાજી આ મંદિરોમાં સવારે મંગળા આરતી થઈ। મંદિરમાં ભગવાનને આજના દિવસ નિમિત્તે વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા। મંદિરોમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો। ડાકોર પગપાળા જતા શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ સામે આવ્યો। ફાગણી પૂનમ નિમિત્તે ઘરે બેઠા મંદિરોના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી આપને કરાવી રહ્યું છે। પગપાળા શ્રદ્ધાળુઓનો જે અવિરત પ્રવાહ ડાકોર ખાતે જઈ રહ્યું છે। તમામ જે મંદિરો છે તેને રોશનીથી શણગારવામાં આવ્યા છે। સાથે જ ભગવાનને પણ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે। રોશની સાથે ફૂલોથી પણ મંદિરમાં સુંદર શણગાર કરાયો છે। ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે। આપ પણ ઘરે બેઠા આ વિવિધ મંદિરોના દર્શન આજના આ વિશેષ પર્વ ઉપર કરી શકો તેના માટે ન્યૂઝ 18 ગુજરાતી આપને સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યું છે। વહેલી સવારે પણ અમે આપને જે દ્રશ્યો બતાવ્યા હતા, મોટી સંખ્યામાં ભક્તોનો જે જમાવડો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી ભક્તો ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। દ્વારકા, ડાકોર આ વિવિધ મંદિરોના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી આપને કરાવી રહ્યું છે। સાથે જ અંબાજી અને શામળાજીની પણ તસવીરો આપને બતાવી રહ્યા છે। આ તમામ મંદિરોમાં ભક્તોનું જે જમાવડું જોવા મળી રહ્યું છે આજના પર્વને લઈને, આજના આ દિવસને લઈને। ભગવાનના દર્શન કરવા ફાગણી પૂનમને ખાસ કરીને દ્વારકા અને ડાકોર સાથે શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને જે અબીર ગુલાલની છોડો છે તે મંદિરોમાં ઉડતી પણ જોવા મળતી હોય છે। અને આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા ઉમંગ પણ આપણી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? હોળીનો પર્વ અને ભક્તિમય માહોલ મંદિરમાં જોવા મળે છે। પ્રભુની ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। ચોક્કસ ચેતવી, સીધા દ્રશ્યો પહેલા બતાવીશ કે જે પ્રકારે તમે માહોલ જુઓ છો, ધજા સાથે નાદ સાથે સમગ્ર મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। જે આડબંધ છે 7 થી 8 જેટલા આડબંધની અંદર પબ્લિક અત્યારે આવી રહ્યું છે। જે પ્રકારે લોકોના જે ભક્તો છે તે એક જ વાત કરે છે, જય રણછોડ। ડાકોરની અંદર આ જે પદયાત્રીઓ જે આવતા હોય છે તેની વ્યવસ્થા માટે અલગ અલગ પ્રકારની એમના આડબંધ મારવામાં આવતા હોય છે। તેની અંદર અત્યારે જે દ્રશ્યો સીધા ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભક્તોનો એક જ નાદ છે, જય રણછોડ। ડાકોરની અંદર વાત કરવામાં આવે તો આજે હોળી દરમિયાન 2 દિવસની પૂનમ ઉજવણી આવે છે, ત્યારે હજારો ભક્તો જયારે ડાકોરની અંદર આવે છે ત્યારે મોટી 52 જેટલી અલગ અલગ રાજા રણછોડરાયના ફોટાવાળી ધજા પણ લઈને આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો આજે ફાગણ ઉત્સવ હોય છે તેની અંદર ગુજરાતભરમાંથી મોટી માત્રામાં ભક્તો આવતા હોય છે। જે તમે દ્રશ્યો અંદર અત્યારે જોઈ રહ્યા છો, અહીંયા આગળ કુલ 8 થી 10 જેટલા આડબંધ બનાવવામાં આવે છે, કારણ કે ભક્તોની ભારે ભીડ જમતી હોય છે ત્યારે જે દર્શનાર્થીઓ તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે આ આડબંધ બનાવવામાં આવતા હોય છે। અને અત્યારે તમે જુઓ છો જે પ્રકારે આડબંધ કરે છે, પબ્લિકની જે ભક્તો છે તે રાજા રણછોડરાયના દર્શન કરવા માટે અહીંથી જય રણછોડના નાદ સાથે તેઓ અત્યારે આગળ ધપી રહ્યા છે। અન્ય દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે આ ધજા તમે જોઈ રહ્યા છો, રાજા રણછોડરાયની 52 ગજની ધજા ગામે ગામથી લોકો આગળ ચડાવવા માટે આવતા હોય છે અને ભક્તોને એક જ નાદ જોવા મળી રહ્યો છે કે જય રણછોડ માખણ છોડ। એટલે ચોક્કસથી કહેવાય કે જે ડાકોર છે યાત્રાધામ, તે ડાકોર ક્યાંક ને ક્યાંક રણછોડની બન્યું હોય તેમ લાગી રહ્યું છે। જીતવી, બિલકુલ ઉમંગ, એકવાર પ્રયત્ન કરશો ભક્તો સાથે પણ વાત કરવાનો કે તેઓ આ માહોલને લઈને શું અનુભવી રહ્યા છે અને ક્યાંથી તેઓ આવ્યા છે? ચોક્કસથી ભક્તો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ। કઈથી આવો છો? અમદાવાદ। ક્યારે નીકળ્યા હતા? કાલ સવારે। મસ્ત માહોલ છે। ચોક્કસથી જે ભક્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક જય રણછોડ કહી રહ્યા છે। અન્ય ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સુરક્ષાની વ્યવસ્થાના કારણે આગળ ભારે ભીડ જતી હોય છે અને દર્શનાર્થીઓ અહીંથી આગળ જતી રહે છે। અન્ય ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે માહોલ બતાવી રહ્યો છું કે આ સવારથી આ લોકો આગળ લાઈનમાં ઉભા રહ્યા હતા અને જે ડાકોરની અંદર 7 થી 8 આડબંધ હોય છે અને તેના દ્વારા તેઓ આગળ ધપી રહ્યા છે। એક જ નાદ આગળ સાંભળવા મળી રહ્યો છે, જય રણછોડ માખણ છોડ। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે ભક્તો મોટી માત્રાની અંદર રાજા રણછોડના દર્શન કરવા માટે આગળ ધપી રહ્યા છે। જીતવી,
બિલકુલ સાથે જ ઉમંગ કહી શકાય કે જે આ માહોલની સાથે આ તમામ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેના માટે પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો છે અને સાથે જ મંદિર પરિસરની અંદર પણ કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? ચોક્કસથી એથી વાત કરવામાં આવે તો જે આ બંદોબસ્તની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત 2000 થી વધુ કર્મચારીઓ આગળ ખડકી દેવામાં આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો ડાકોર જે જિલ્લા વહીવટી તંત્ર છે તેના દ્વારા આ જે રૂટ છે આખો એ રૂટ ઉપર 8 થી 10 આ રીતના આડબંધ બનાવવામાં આવે છે. જે મારી પાછળ ત્યાં તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જો આડબંધ ખુલે છે જ્યાં પબ્લિક આવી રહ્યું છે એટલે 500 માણસનું આખું રૂટ ઉપર એ પ્રકારના આડબંધ બનાવવામાં આવે છે અને એના દ્વારા જે ભક્તો છે તેમને દર્શનની અંદર તકલીફ ના પડે તેના માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે પ્રકારે પોલીસ બંદોબસ્ત તમે અત્યારે આગળ જોઈ રહ્યા છો કે જે આવનાર ભક્તો છે તેમને રોકવામાં આવ્યા છે. અબે હાલ જ આ એક આડબંધ ખુલ્યો હતો અને 500 જેટલા ભક્તો આગળ ગયા હતા. હવે 10 મિનિટ પછી બીજો આડબંધ ખુલશે અને પછી બીજા આગળ 500 જશે. એટલે કહેવાય છે કે જે રોજના 1 લાખ જેટલા લોકો જયારે દર્શન કરવા છે ત્યારે કોઈ પણ પ્રકારની ભાડભીડ ના થાય તેના માટે વિશેષ પોલીસ દ્વારા વ્યવસ્થા આગળ ઉભી કરવામાં આવે છે. જી અતવી. બિલકુલ ડાકોર ખાતે મોટી સંખ્યામાં જે આ ભક્તો છે તે આવી રહ્યા છે. કેટલાય ભક્તો એવા છે કે જે ઘણા દિવસોથી કદાચ અઠવાડિયા ઉપરથી તેઓ પગપાળા નીકળી રહ્યા છે અને આજે તેઓ પ્રભુના દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે. તેઓની સાથે જે મંદિર પરિસરની અંદર હોય કે આસપાસના વિસ્તારોમાં તેઓને પ્રસાદ માટેની સુવિધા હોય કે તેઓને ખાવા પીવા માટેની સુવિધા હોય તે કેવા પ્રકારેની ગોઠવાઈ છે? ચોક્કસથી એવી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાંથી ફાગણી પૂનમે રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. અમદાવાદ, વડોદરા, દાહોદ સહિતના તમામ શહેરોમાંથી ભક્તો આવે ત્યારે જે રસ્તા હોય છે તેની પર સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ડાકોરની વાત કરવામાં આવે તો યાત્રાધામ ડાકોરની અંદર પણ જે જિલ્લા પોલીસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જે એનજીઓ દ્વારા પણ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેની અંદર જે આવનાર જે દર્શનાર્થી જે પદયાત્રીઓ છે તેમની પણ પાણીની તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પ્રસાદની વાત કરવામાં આવે તો મંદિર ટ્રસ્ટ દ્વારા 6 થી 7 પ્રસાદના કાઉન્ટર બનાવવા જે રૂટ છે દર્શન કરવાનો અને બહાર જવાનો એ બંને રૂટ અલગ હોય છે. બંને રૂટ પર પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપણે ડાકોરથી સીધા બતાવ્યા અને જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે આ ભક્તો છે તે પ્રભુના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. તો આ તરફ વાત કરીએ અરવલ્લીથી તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા. હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલોત્સવ ઉજવવામાં આવ્યો. અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે ભગવાન શામળિયાને રંગાયા. હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા. વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે. સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાંય તે કેસુડો એટલે કે જે શીતળતાનું પ્રતીક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે. એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે. આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, નાચપટ કરવામાં આવે છે. અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે. અહીંયા શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા. આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો. યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે રંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો ભક્તો ઉપર રંગ લગાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભગવાનને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો. ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન જેવી અહીં માહોલ બની ચૂક્યો છે. ભગવાનનું દર્શન કરી ભક્તો દર્શન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં મહિલાઓ, પુરુષોની સંખ્યા જોવા મળે છે. ભગવાન શામળિયાને પહેલા રંગ લગાડવામાં આવ્યા, ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવે છે. અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, રંગોનો રંગોત્સવ જોવામાં આવી રહ્યો છે ભગવાન સંગ અને હોળીના તહેવાર નિમિત્તે અનેરું મહત્વ રહેલું છે. આજના દિવસે ભગવાન સાથે હોળી મનાવવાનું ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં આ લાહવો લીધો હતો. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. નમસ્કાર, 11 ખબરો સાથે હું છું હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. હોળી તહેવાર અને સાથે જ ફાગણી પૂનમ પર સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી આ મંદિરોમાં સવારે મંગળા આરતી થઈ. મંદિરમાં ભગવાનને આજના દિવસ નિમિત્તે વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો. ડાકોર પગપાળા જતા શ્રદ્ધાળુઓનું અવિરત પ્રવાહ સામે આવ્યો. ફાગણી પૂનમ નિમિત્તે ઘરે બેઠા મંદિરોના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી આપને કરાવી રહ્યું છે. પગપાળા શ્રદ્ધાળુઓનો જે અવિરત પ્રવાહ ડાકોર ખાતે જઈ રહ્યું છે. તમામ જે મંદિરો છે તેને રોશનીથી શણગારવામાં આવ્યા છે. સાથે જ ભગવાનને પણ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે. રોશની સાથે ફૂલોથી પણ મંદિરમાં સુંદર શણગાર કરાયો છે. ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આપ પણ ઘરે બેઠા આ વિવિધ મંદિરોના દર્શન આજના આ વિશેષ પર્વ ઉપર કરી શકો તેના માટે ન્યૂઝ 18 ગુજરાતી આપને સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યું છે. વહેલી સવારે પણ અમે આપને જે દ્રશ્યો બતાવ્યા હતા, મોટી સંખ્યામાં ભક્તોનો જે જમાવડો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે. દ્વારકા, ડાકોર આ વિવિધ મંદિરોના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી આપને કરાવી રહ્યું છે. સાથે જ અંબાજી અને શામળાજીની પણ તસવીરો આપને બતાવી રહ્યા છે. આ તમામ મંદિરોમાં ભક્તોનું જે જમાવડું જોવા મળી રહ્યું છે આજના પર્વને લઈને, આજના આ દિવસને લઈને. ભગવાનના દર્શન કરવા ફાગણી પૂનમને ખાસ કરીને દ્વારકા અને ડાકોર સાથે શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને જે અબીલ ગુલાલની છોડો છે તે મંદિરોમાં ઉડતી પણ જોવા મળતી હોય છે. અને આજ અંગે વધુ વિગત મેળવીશું. અમારી સાથે સંવાદદાતા ઉમંગ પણ આપણી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? હોળીનો પર્વ અને ભક્તિમય માહોલ મંદિરમાં જોવા મળે છે. પ્રભુની ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. ચોક્કસ જેટલી સીધા દ્રશ્યો પહેલા બતાવીશ કે જે પ્રકારે તમે માહોલ જુઓ છો, ધજા સાથે જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે. જે આડબંધ છે 7 થી 8 જેટલા આડબંધની અંદર પબ્લિક અત્યારે આવી રહ્યું છે. જે પ્રકારે લોકોના જે ભક્તો છે તે એક જ વાત કરે છે, જય રણછોડ, જય રણછોડ. ડાકોરની અંદર આજે પદયાત્રીઓ જે આવતા હોય છે તેની વ્યવસ્થા માટે અલગ અલગ પ્રકારની એમના આડબંધ મારવામાં આવતા છે. તેની અંદર અત્યારે જે દ્રશ્યો સીધા ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભક્તોમાં એક જ નાદ છે, જય રણછોડ, જય રણછોડ. ડાકોરની અંદર વાત કરવામાં આવે તો આજે હોળી દરમિયાન 2 દિવસની પૂનમ ઉજવણી આવે છે ત્યારે હજારો ભક્તો જયારે ડાકોરની અંદર આવે છે ત્યારે મોટી મોટી 52 જેટલી અલગ અલગ રાજા રણછોડના ફોટાવાળી ધજા પણ લઈને આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો આજે ફાગણ ઉત્સવ હોય છે તેની અંદર ગુજરાતભરમાંથી મોટી માત્રામાં ભક્તો આવતા હોય છે. જે તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો અહીંયા આગળ કુલ 8 થી 10 જેટલા આડબંધ બનાવવામાં આવે છે કારણ કે ભક્તોની ભારે ભીડ જમતી હોય છે ત્યારે જે દર્શનાર્થીઓ તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે આ આડબંધ બનાવવામાં આવતા હોય છે. અને અત્યારે તમે જુઓ છો જે પ્રકારે આડબંધ પડે છે, પબ્લિકની જે ભક્તો છે તે રાજા રણછોડના દર્શન કરવા માટે અહીંથી જય રણછોડના નાદ સાથે આથી તેઓ અત્યારે આગળ ધપી રહ્યા છે. અન્ય દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે આ ધજા તમે જોઈ રહ્યા છો, રાજા રણછોડરાયની 52 ગજની ધજા ગામે ગામથી લોકો આગળ ચડાવવા માટે આવતા હોય છે અને ભક્તોને એક જ નાદ જોવા મળી રહ્યો છે કે જય રણછોડ, માખણ છોડ. એટલે ચોક્કસથી કહેવાય કે જે ડાકોર છે યાત્રાધામ, તે ડાકોર ક્યાંક ને ક્યાંક રણછોડની બન્યું હોય તેમ લાગી રહ્યું છે. જી અતવી. બિલકુલ ઉમંગ, એકવાર પ્રયત્ન કરશો ભક્તો સાથે પણ વાત કરવાનો કે તેઓ આ માહોલને લઈને શું અનુભવી રહ્યા છે અને ક્યાંથી તેઓ આવ્યા છે. ચોક્કસથી ભક્તો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ. કઈથી આવો છો? અમદાવાદ. ક્યારે નીકળ્યા હતા? કાલ સવારે. મસ્ત માહોલ છે. ચોક્કસથી જે ભક્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક જય રણછોડ કહી રહ્યા છે. અન્ય ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે સુરક્ષાની વ્યવસ્થાના કારણે આગળ ભારે ભીડ જતી હોય છે અને દર્શનાર્થીઓ અહીંથી આગળ જતી રહે છે. અન્ય ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે માહોલ બતાવી રહ્યો છું કે આ સવારથી આ લોકો આગળ લાઈનમાં ઉભા રહ્યા હતા અને જે ડાકોરની અંદર 7 થી 8 આડબંધ હોય છે અને તેના દ્વારા તેઓ આગળ ધપી રહ્યા છે. એક જ નાદ આગળ સાંભળવા મળી રહ્યો છે, જય રણછોડ, જય રણછોડ, માખણ છોડ. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે ભક્તો મોટી માત્રાની અંદર રાજા રણછોડના દર્શન કરવા માટે આગળ ધપી રહ્યા છે. જીતવી. બિલકુલ, સાથે જ ઉમંગ કહી શકાય કે જે આ માહોલની સાથે આ તમામ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેના માટે પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો છે અને સાથે જ મંદિર પરિસરની અંદર પણ કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચોક્કસથી એથી વાત કરવામાં આવે તો જે આ બંદોબસ્તની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત 2000 થી વધુ કર્મચારીઓ આગળ ખડકી દેવામાં આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો ડાકોર જે જિલ્લા વહીવટી તંત્ર છે તેના દ્વારા આ જે રૂટ છે આખો એ રૂટ ઉપર 8 થી 10 આ રીતના આડબંધ બનાવવામાં આવે છે. જે મારી પાછળ ત્યાં તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જો આડબંધ ખુલે છે જ્યાં પબ્લિક આવી રહ્યું છે એટલે 500 માણસનું આખું રૂટ ઉપર એ પ્રકારના આડબંધ બનાવવામાં આવે છે અને એના દ્વારા જે ભક્તો છે તેમને દર્શનની અંદર તકલીફ ના પડે તેના માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે પ્રકારે પોલીસ બંદોબસ્ત તમે અત્યારે આગળ જોઈ રહ્યા છો કે જે આવનાર ભક્તો છે તેમને રોકવામાં આવ્યા છે. અબેલ જ આ એક આડબંધ ખુલ્યો હતો અને 500 જેટલા ભક્તો આગળ ગયા હતા. હવે 10 મિનિટ પછી બીજો આડબંધ ખુલશે અને પછી બીજા આગળ 500 જશે. એટલે કહેવાય છે કે જે રોજના 1 લાખ જેટલા લોકો જયારે દર્શન કરવા છે ત્યારે કોઈ પણ પ્રકારની ભાડભીડ ના થાય તેના માટે વિશેષ પોલીસ દ્વારા વ્યવસ્થા આગળ ઉભી કરવામાં આવે છે. જીએતવી બિલકુલ ડાકોર ખાતે મોટી સંખ્યામાં જે આ ભક્તો છે તે આવી રહ્યા છે. કેટલાય ભક્તો એવા છે કે જે ઘણા દિવસોથી કદાચ અઠવાડિયા ઉપરથી તેઓ પગપાળા નીકળી રહ્યા છે અને આજે તેઓ પ્રભુના દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે. તેઓની સાથે જે મંદિર પરિસરની અંદર હોય કે આસપાસના વિસ્તારોમાં તેઓને પ્રસાદ માટેની સુવિધા હોય કે તેઓને ખાવા પીવા માટેની સુવિધા હોય તે કેવા પ્રકારની ગોઠવાઈ છે? ચોક્કસથી એવી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાંથી ફાગણી પૂનમે રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. અમદાવાદ, વડોદરા, દાહોદ સહિતના તમામ શહેરોમાંથી ભક્તો આવે ત્યારે જે રસ્તા હોય છે તેની પર સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ડાકોરની વાત કરવામાં આવે તો યાત્રાધામ ડાકોરની અંદર પણ જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જે એનજીઓ દ્વારા પણ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેની અંદર જે આવનાર જે દર્શનાર્થી જે પદયાત્રીઓ છે તેમની પણ પાણીની તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પ્રસાદની વાત કરવામાં આવે તો મંદિર ટ્રસ્ટ દ્વારા 6 થી 7 પ્રસાદના કાઉન્ટર બનાવવામાં આવે છે. જે રૂટ છે દર્શન કરવાનો અને બહાર જવાનો એ બંને રૂટ અલગ હોય છે. બંને રૂટ પર પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપણે ડાકોરથી સીધા બતાવ્યા અને જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે આ ભક્તો છે તે પ્રભુના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. તો આ તરફ વાત કરીએ અરવલ્લીથી તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા. હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલોત્સવ ઉજવવામાં આવ્યો. અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે ભગવાન શામળિયાને રંગાયા. હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા. વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે. સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેશુડો એટલે કે જે શીતળતાનું પ્રતીક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે. એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે. આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, નાચપટ કરવામાં આવે છે. અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે. અહીંયા શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા. આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો. યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે રંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો ભક્તો ઉપર રંગ લગાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભગવાનને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો. ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન જેવી અહીં માહોલ બની ચૂક્યો છે. ભગવાનનું દર્શન કરી ભક્તો દર્શન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં મહિલાઓ, પુરુષોની સંખ્યા જોવા મળે છે. ભગવાન શામળિયાને પહેલા રંગ લગાડવામાં આવ્યા, ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવે છે. અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, રંગોનો રંગોત્સવ જોવામાં આવી રહ્યો છે ભગવાન સંગ અને આ હોળીના તહેવાર નિમિત્તે અનેરું મહત્વ રહેલું છે. આજના દિવસે ભગવાન સાથે હોળી મનાવવાનું ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં આ લાહવો લીધો હતો. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. આગળ વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં આગ લાગી હતી અને આગ મામલે આક્ષેપો થઈ રહ્યા છે. મોલમાં ગર્લ્સ પીજી ચાલતું હોવાનો આક્ષેપ છે. આગ લાગી તે સમયે પીજી ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આક્ષેપો પર એએમસી સ્ટેન્ડિંગ ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. જો મોલમાં પીજી ચાલતું હશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે. તપાસમાં કોઈ કસૂરવાર હશે તો એક્શન લેવાશે. મોડી રાત્રે બોપલમાં ટીઆરપી મોલમાં આગ લાગી હતી. જો મોલની અંદર પીજી ચાલતું હશે તો ચોક્કસ એના કાર્યવાહી કરવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જો કોઈ કસૂરવાર પુરવાર થશે તો એના ઉપર મોલ પર એક્શન લેવામાં આવશે.
તો અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેડિલા ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી હોવાની માહિતી છે. કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહ દરમિયાન તેઓની તબિયત લથડી હતી. ચાલુ સમારોહમાં તબિયત લથડતા તરત જ સારવાર માટે અમદાવાદ તેઓને ખસેડવામાં આવ્યા. હાલ તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં 278 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો. કેડિલા ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી હતી. ચાલુ સમારોહમાં તેઓની તબિયત લથડી હતી અને જેના પગલે તેઓને તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જોઈ શકાય છે મંચ પરના આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જોકે હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. આપણે જણાવી દઈએ 278 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવવાની હતી. આ 3જો દીક્ષાંત સમારોહ અહીંયા યોજાયો હતો. હાલ રાજીવ મોદીની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે. તો સુરતથી વિગતો. નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટો ઝડપાયા હોવાની માહિતી છે. સિંગણપોર પોલીસે વધુ 2 એજન્ટની ધરપકડ કરી. બંને એજન્ટોએ 112 નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી હતી. 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવી હોવાનો ખુલાસો છે. બંને એજન્ટ પકડાતા મોટા ઘટસ્ફોટ થયા છે. અલગ અલગ રાજ્યોમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી કેંગન વોટરનો વેપાર કરતા આસિફ અબ્દુલ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે. આસિફ 10,000થી 1 લાખમાં સર્ટિફિકેટ બનાવી આપતો હતો. તો આ તરફ સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન શૈલેષ જેઠવાનીની ધરપકડ કરાઈ છે. બંને ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાનો જપ્ત કરવામાં આવ્યો છે. લેપટોપ અને કમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી આવી છે, જેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યા તેની માહિતી મેળવી આગળની તપાસ કરશે. તો આજે મોટું કૌભાંડ સામે આવ્યું હતું. તેમાં 2 એજન્ટ પકડાતા મોટો ઘટસ્ફોટ આ ઘટનામાં સામે આવ્યો છે. નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કેટલાક કમ્પ્યુટર્સ અને લેપટોપ્સ પણ મળી આવ્યા છે અને જેની અંદર ઘણી બધી બાબતોની ડેટા એન્ટ્રી હોય અને તે ડેટા એન્ટ્રી પરથી હજી પણ ઘણી વાતો સામે આવી શકે છે. દ્વારકામાં વધુ એક નેતા કેસરિયા કરી શકે છે. ખંભાળિયાના એભા કરમપુર ભાજપમાં ભળી શકે છે. એભા કરમુરે પોતાની ફેસબુક સાઇટ ઉપર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરે તેવી શક્યતાઓ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત 4 ટર્મથી તેઓના પરિવારનો દબદબો છે. મુરુભાઈ કંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી કરે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એભા કરમુરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. તે બાદ તેઓ કેસરિયા કરે તેવી શક્યતા જણાઈ રહી છે. તો આ તરફ ભરૂચમાં ખરાખરીનો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને ભાજપથી સાંસદ મનસુખ વસાવા વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે. 6 ટર્મથી જીતનારા મનસુખ વસાવા પર ચેતરે પ્રહાર કર્યા છે. તો સામે છેડે મનસુખ વસાવાએ પણ કહ્યું કે ચેતર મને છંછેડે નહીં. ઉપરાંત ચેતરના બફાટને લઈને કોંગ્રેસના નેતાઓ પણ નારાજ છે. એ મને હજુ પણ કહું છું ચૈતર વસાવા મને છંછેડશે નહીં. છંછેડશે તેને અઘરું પડશે અને સમય આવો છે કે છેલ્લા દિવસે કોંગ્રેસ ટેકોના ખેંચી લે એ તમે જોજો. તમે સાહેબ એને એવી વાત કરી હતી કે અમે એમને ઘેર બેહાડવા માંગીશું મને લીધે. ઘરના એ ચૈતર ઘેર બેસી જવાનો છે. કોંગ્રેસ એનાથી નારાજ થશે. આ બેફામ એના નિવેદનોના કારણે કોંગ્રેસના નેતાઓ એનાથી સખત નારાજ છે. એને આપનો લોકસભાનો ઉમેદવાર કેવો વ્યવસ્થિત સભ્ય ઉમેદવાર હોવો જોઈએ, કેવા જવાબ કેવા પ્રશ્નો કરે છે. મેં પહેલી વખત એવો માણસ જોયો કે કોઈ કડંગા અને હાવ વિચિત્ર પ્રકારના પ્રશ્નો કરે છે. અરે તું તારી પોલિસી તું વાત કર, તારી પાર્ટીની પોલિસીની વાત કર. અમે અમારા પોલિસીની વાત અમે કરીએ છીએ. અમારા ચૂંટણી જે ઢંઢેરા અમે કહીશું લોકોને. તમારા ચૂંટણી ઢંઢેરા લઈ લોકોની વચ્ચે જાઓ અને ભાજપ ક્યાં ને તમે આ પડા ક્યાં? ઇન બિન 3 લોકો અમારી સામે ટક્કર લેવા નીકળી પડ્યા છે. તો આનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. આજુબાજુના તમામ સંસદીય વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે આવનાર દિવસોમાં શાળામાં શિક્ષકો હોય, આરોગ્ય સારું મળે, સિંચાઈનું પાણી મળે, સ્થાનિક યુવાઓને રોજગાર મળે. એ તમામ મુદ્દાઓ લઈને અમે આગળ વધીએ છીએ અને અમને પૂરી લોકો પર ભરોસો છે કે અમારા પર વિશ્વાસ આ વખતે મૂકશે.
તો રાજ્યમાં હૃદયરોગના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. ઓફિસ વર્ક કરતા સમયે 40 વર્ષીય એસઆરપી જવાનને છાતીમાં દુખાવો થયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આ દરમિયાન એસઆરપી જવાનનું મોત થયું હોવાની માહિતી છે. જામનગરના જોડિયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગંદકીના કારણે લોકો ત્રસ્ત થયા છે અને એક તરફ બદલાતી ઋતુ અને બીજી તરફ ગંદકીના કારણે અહીંયા રોગચાળો પણ વકરી રહ્યો છે. સફાઈનો અભાવ અને ભૂગર્ભ ગટર છલકાવાના કારણે લોકો પરેશાન થયા છે. અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ કામગીરી ન કરવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ ગ્રાન્ટ ન મળતા કર્મચારીઓના પગાર ન ચૂકવાયા હોવાથી તેઓ આવતા ન હોવાનું તલાટી કમ મંત્રીનું કહેવું છે. ગંદકીના કારણે અહીંયા રોગચાળો વકરી રહ્યો છે. જોઈ શકાય છે કે જ્યાં નજર પડે છે ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. આમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગ થાય તો જવાબદાર કોણ, તે હાલ સૌથી મોટો સવાલ છે અને આ ગામના લોકો આ ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. જેટલી અમારે ગંદકી સાફ કરવી જોઈએ, ગ્રાન્ટ ન આવવાના કારણે અમારે સફાઈ થઈ શકે એમ છે નહીં. જે રોજમદાર છે અને અમુક પાકા છે એ લોકો એ અત્યારે આવતા નથી. એમને પગાર એના જ્યાં સુધી ચૂકવવું નહીં થાય ત્યાં સુધી આવશે નહીં. એના લીધે કચરા વાળા કોઈ કર્મચારી છે નહીં. એના લીધે આ ગંદકી વધારે ફેલાય છે. જામનગરના જોડિયા પંથકમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. અને બીજા નંબરમાં અહીં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ નથી આવી રહ્યું. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લોકો એકત્ર થયા છે. લોકોની પાછળના ભાગે જે પ્રકારે સોસાયટીની અંદર જે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટાવાસ વિસ્તારમાં અહીં ઠેર ઠેર કચરા અને ગંદકીના ગંજ જોવા મળી રહી. સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો બેન, તમારા જોડિયામાં કેવી તકલીફ છે? તકલીફ તો છે જ ને, ત્યાં તમારે કોઈ સાંભળવાવાળો જ નથી. આ ગાટરું છે, આ ચોમાસામાં કોઈ રહેવામાં અમને કઈ નથી ઠેકાણું. આ ચોમાસામાં અમારા ઘરમાં પાણી ગરે છે. ગંદકી તો બોરી છે, આ માનતાય છે, આ ગંદકીની જ છે. ગંદકી છે, અમને કોઈ સાંભળવાળો નથી અહીંયા. કેના કેવા ગયા અહીંયા અમે અત્યારે કોઈ સાંભળવાળું તો છે જ નહીં. ગ્રામ પંચાયતમાં જાય કે તાલુકામાં જાય, તાલુકામાં ત્યારે એને બધા સત્તાધીશો છે, બધા બેઠા છે, એ કોઈ કાન કરતું નથી. સાહેબ અમે જાય છે ને માંગણી કરવા કે અમારે ગટર ઉપર આવે છે ને તાલુકા પંચાયત વાળા ટીડીઓ સાહેબ ને શું કહે છે કે અમારા મશીનમાં છે ને ડીઝલ નથી. એટલે જે પ્રકારે કામ કરવા કોઈ તૈયાર નથી, જેને લઈને જામનગરના જોડિયામાં ગંદકીનું સામ્રાજ્ય છે તે જોવા મળ્યું છે. આ ગંદકીના સામ્રાજ્યને લઈને જે પ્રકારે ગંદકી છે, આ ઉપરાંત ભૂગર્ભ ગટરો પણ છલકાઈ રહી છે. ત્યારે જ અહીં કોઈ ધણી ધોરી વગરનું ગામ હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ જોડિયામાં નરકાગાર જેવી સ્થિતિથી લોકો છે તે લોકો ત્રસ્ત બન્યા છે ને આ પરિસ્થિતિમાં તેમનું કાયમી નિવેડો આવે તેવું ઈચ્છી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. તો આ તરફ ગુજરાત હાઈકોર્ટનો માનવી અભિગમ સામે આવ્યો છે. રજાના દિવસે પણ બંધારણની કલમ 226 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી. દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ 24 સપ્તાહથી વધારે સમય હોય તો ગર્ભપાતની મંજૂરી આપી શકાતી નથી. દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહ પૂર્ણ થવામાં માત્ર 2 દિવસ જ બાકી હતા અને કોર્ટે માનવી અભિગમ દેખાડી ગર્ભપાત માટેની અરજી પણ રજાના દિવસે સુનાવણી હાથ ધરી. નર્મદા જતા શ્રદ્ધાળુઓ માટે અહીંયા મહત્વના સમાચાર છે. તારીખ 24 અને 25 માર્ચ નહીં કરી શકાય નર્મદામાં સ્નાન. હોળી ધૂળેટી પર્વ અંગે જિલ્લાના જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કરજણ તાલુકાના નારેશ્વર, મોટી કોરલ અને નર્મદા ઘાટ ઉપર નહાવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 24 અને 25 માર્ચ એમ 2 દિવસ નર્મદા નદીમાં સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવશે. નદીના ઘાટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સૂચના અપાઈ છે. તહેવારોમાં નદી તળાવોમાં ડૂબવાની ઘટનાને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આણંદના ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવે છે. હોળી ધૂળેટી પર્વે જ માર્ગો ઉપર અંધારપટ છવાયેલો જોવા મળ્યો. ઉમરેઠ ચોકડીથી ડાકોર માર્ગ ઉપર અંધારપટ જોવા મળ્યો. ડાકોર જતા પદયાત્રીઓ અંધારામાંથી પસાર થયા. વાહનોની હેડલાઇટ હેઠળ પદયાત્રીઓની સેવા કરતા વિવિધ સેવા કેન્દ્રો પણ જોવા મળ્યા.
પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે હજી સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા અને જેને લઈને જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. જોટાણા તાલુકાના લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે. જોટાણાનો મારા ખ્યાલથી તાલુકાની જાહેરાત 2013ની અંદર કરવામાં આવી હતી. 11 વર્ષથી વધારે સમયે જોટાણા તાલુકાનો દરજ્જો આપે થયો છે, પરંતુ કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે. માટે અમારા તાલુકાની એક માંગ છે અને આ દેશની પણ એક જ માંગ છે અત્યારે, કારણ કે આપણા દેશની અંદર દરેક પ્રોગ્રામોની અંદર યુવાનોની વાત કરવામાં આવતી હોય છે, પણ યુવાનોને ક્યાંય તક મળતી હોતી નથી. આજે દેશની અંદર 65% જેટલા 35 વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા દેશની અંદર રહેલી છે. તો યુવાધનનો આ દેશનો ઉપયોગ કરવાનો હોય એની જગ્યાએ યુવાનોને તક આપવામાં આવતી નથી. આપણે જોઈ શકીએ છીએ કે યુવાન શું કરી શકે છે. આપણે શિવ વિધાનસભા રાજસ્થાનની વાત કરીએ તો રવિન્દ્રસિંહ ભાટીને અપક્ષની અંદરથી પણ ચૂંટણીને આ મતદાતાઓએ મોકલ્યો છે. માટે યુવા જો ધારે તો મતલબ દરેક વસ્તુ કરી શકે છે અને યુવાનની સાથે એના અવાજમાં એના હિંમત આપવા માટે આજે પણ લોકોનો તૈયારી હોય છે, પણ એક હોશિયાર, શિક્ષિત અને સારા યુવાનના અને એક નેતાગીરીની જરૂર હોય છે. પ્રજા ચોક્કસથી આ સરકારથી કંટાળી છે. આજે મોંઘવારીથી દરેક પ્રશ્નોથી પ્રજા કંટાળી છે, પરંતુ લોકોને બહાર નીકાળી શકે, લોકોના પ્રશ્નોને વાચા આપી શકે અને વિશ્વાસ અપાઈ શકે એવા નેતૃત્વની ખાલી જરૂર છે. ચોક્કસથી જે લોકો હોય છે તે યુવા નેતાને ચાન્સ મળે તેવું ઈચ્છી રહ્યા છે. શું કહેશો? જોટાણાની વાત કરીએ તો જોટાણા તાલુકા થયા પછી કયા કયા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો નથી થયા? લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી, કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે. 10-12 વર્ષ થઈ ગયા, પણ જે પાયાના પ્રશ્નો જે હોય